હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં? તો આજે હતો મંગળવાર અને હું અને સિદ્ધાર્થ અને જૈનમ નીકળી ગયા હતા બહાર. તો મિત્રો બહાર નીકળીને જોયું તો એટલી બધી પબ્લિક કે તમને શું જ કહું, તમે વિડીયોમાં જોઈ શકો છો. આટલી બધી પબ્લિક જોઈને તમારી જેમ હું પણ ટેન્શનમાં આવી ગઈ કે ભાઈ થયું તો થયું શું. અને ત્યાં તો અમે પણ પબ્લિકની સાથે આગળ નીકળી ગયા. અને આગળ નીકળતા જ અમે જોયું કે ઓ માય ગોડ, આવે છે ગણપતિ દાદા અને એની કેટલી જોરદાર થાય છે વેલકમ. તો એ જોવા માટે અમે પણ પબ્લિકની સાથે ઊભા રહી ગયા ત્યાં ગણપતિ દાદાનું વેલકમ જોવા માટે. તો હા મિત્રો, વડોદરામાં ગણેશ ઉત્સવનું બહુ જ મહત્ત્વ હોય છે. જેમ બોમ્બેમાં ગણપતિનું બહુ મહત્ત્વ હોય છે, તેમ વડોદરામાં પણ બહુ મહત્ત્વ હોય છે. તો અમે પણ આ એમનું વેલકમ થતું હતું તે જોવા માટે ઊભા રહી ગયા અને જોરદાર વેલકમ થતું હતું. એટલા બધા ફટાકડા, એટલું બધું સ્ટેજ ગોઠવેલું હતું અને પબ્લિકનું તો તમને શું જ કહું કે અડધું વડોદરા ત્યાં હાજર હતું ઇલોરા પાર્કમાં. અને અમને પણ આ મોકો જોઈને અમે પણ એટલા બધા ખુશ થઈ ગયા. તો મિત્રો તમે જોઈ શકો છો કેટલું ગ્રેન્ડ વેલકમ છે અને કેટલી બધી પબ્લિક છે. લાખોની સંખ્યામાં પબ્લિક હતી. તેને જોઈને અમને પણ બહુ જ મજા આવી ગઈ. અને ત્યાં તો અમે લોકોએ દૂરથી જોયું તો બાપુની એન્ટ્રી થતી હતી જોરદાર, કે શું કહું કે જેમ પૃથ્વીમાંથી ખરેખર ગણપતિ દાદા અહીંયા અમારા વડોદરામાં આવી ગયા હોય તેવો માહોલ થઈ ગયો હતો. એટલો ભવ્ય માહોલ થઈ ગયો હતો કે સ્વર્ગમાંથી જેમ સાક્ષાત ભગવાન નીચે ઉતર્યા હોય તેમ પબ્લિક તેમનું આગમન કરી રહ્યા હતા. બધા પગે લાગી રહ્યા હતા અને બધા વિડીયો શૂટ કરી રહ્યા હતા. એ જોઈને અમને પણ બહુ જ મજા આવી ગઈ. અને ગણપતિ દાદાના અમે બધાએ દર્શન કરી લીધા. અને જો તમારે પણ ગણપતિ દાદાનો આ મહોત્સવ જોવો હોય તો પ્લીઝ મિત્રો તમે વડોદરા આવો. અને વડોદરા આવી અને આ રીતે ઘણા બધી જગ્યાએ આવી રીતે મોટા મોટા ગણપતિ લાવે છે અને બહુ ભવ્ય આયોજન કરે છે. બહુ જ મજા આવી ગઈ. આ હતા કૈલાસનાથ સોસાયટીના સરસ મજાના ગણપતિ. તો મિત્રો જુઓ કેવું ગ્રેન્ડ વેલકમ થયું છે, તમે જોઈ શકો છો. અને ત્યાં તો ગણપતિ ભગવાન બધાને દર્શન આપવા માટે ગોળ ફર્યા અને જે પબ્લિકે ચીસીને બૂમાબૂમી કરી અને ખરેખર મન એટલું પ્રફુલ્લિત થઈ ગયું કે હે ભગવાન, તમે ખુદ પૃથ્વી પર જે આ 10 દિવસ આવો છો અને બધાને આટલી બધી શુભ કાર્ય કરવાની કહેવાય ક્ષમતા અને બધાને સુખ સમૃદ્ધિ આપવા માટે આવો છો. અમને બહુ જ આનંદ થયો તેમને જોઈને. અને મિત્રો તમે પણ કમેન્ટમાં જય ગણેશ કહી દેજો. અને મિત્રો સાચું બોલજો, તમને કેવું લાગ્યું ગણપતિનું ગ્રેન્ડ વેલકમ જોઈને? આ તો હજી પહેલાં જ ગણપતિ ઘણા બધા આ રીતે ગણપતિ દાદા આવવાના છે અને ઘણું બધું ગ્રેન્ડ વેલકમ થવાનું છે. અમારા એરિયામાં ખાસ ઇલોરા પાર્ક, ગોત્રી અને ગોરવા ઘણી બધી જગ્યાએ બહુ સરસ મોટા ગણપતિનું આયોજન કરીએ છીએ. અને દરેક પબ્લિક 10 દિવસ દર્શન કરવા જાય છે, તેમની પૂજા કરે છે, અર્ચના કરે છે અને ગણેશ ઉત્સવમાં બહુ મજા આવે છે. તો મિત્ર કેવો લાગ્યો વિડીયો? લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.